નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે, પણ આપણે પુનરાવર્તન જોઈએ છે, રિવિઝન કરીએ છીએ. તો આપણે રિવિઝનમાં એક એક વાક્યના પ્રશ્નો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એ આપણે બધું જોઈ ગયા. આજે આપણે હવે જોવાનું છે વ્યાકરણમાં રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આજે આપણે પહેલો પ્રશ્ન જોઈશું. રૂઢિપ્રયોગના અર્થ આપો. તો આપણે હવે પહેલો રૂઢિપ્રયોગ જોવાનું છે. તો વિશાળ દિલના હોવું. પહેલો રૂઢિપ્રયોગ છે વિશાળ દિલના હોવું. બરાબર. તો એનો અર્થ શું થશે? વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું. વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું. હવે એનો આપણે વાક્ય પ્રયોગ કરીશું. વાક્ય પ્રયોગ તો સજ્જનો વિશાળ દિલના હોય છે. વાક્ય પ્રયોગ થશે સજ્જનો વિશાળ દિલના હોય છે. હવે આપણે આગળ જોઈશું. બીજો રૂઢિપ્રયોગ છે તારણહાર હોવું. તારણહાર હોવું. એનો અર્થ શું થશે? તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું. તારણહારનો અર્થ થશે ઉદ્ધારક હોવું. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો કેવી રીતે કરીશું? ઈશ્વર સૌનો તારણહાર હોય છે. ઈશ્વર સૌનો તારણહાર છે. આપણે જોઈએ તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું. વાક્ય પ્રયોગ થશે ઈશ્વર સૌનો તારણહાર છે. હવે આપણે આગળ જોવાનું છે રૂઢિપ્રયોગ. આગળનો છે કિંમત કરવી. ત્રીજું છે કિંમત કરવી. એનો આપણે અર્થ શું કરીશું? તો કદર કરવી. બરાબર. હવે આપણે વાક્ય પ્રયોગ જોઈશું. તો વાક્ય પ્રયોગમાં શું આવશે? પ્રશ્નો પૂછીને શિક્ષકે વિદ્યાર્થીની કિંમત કરી. પ્રશ્નો પૂછીને શિક્ષકે વિદ્યાર્થીની કિંમત કરી લીધી. આ
પ્રમાણે થશે. કિંમત કરવી એટલે કે કદર કરવી. પ્રશ્ન પૂછીને શિક્ષકે વિદ્યાર્થીની કિંમત કરી લીધી. હવે આપણે આગળનું જોવાનું છે. પારખતા ન આવડવું. ચોથું છે પારખતા ન આવડવું. પારખતા એટલે કે ઓળખતા. ઓળખતા ન આવડવું. પારખતા ન આવડવું એટલે કે સારી રીતે ઓળખી ન શકવું. એનો અર્થ થશે સારી રીતે ઓળખી ન શકવું. બરાબર. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો વાક્ય પ્રયોગ આપણે કેવી રીતે કરીશું? તો મિત્રોને પારખતા ન આવડે તો નુકસાન થાય છે. મિત્રોને પારખતા ન આવડે તો નુકસાન થાય છે. બરાબર. આ રીતે પારખતા ન આવડવું એટલે સારી રીતે ઓળખતા ન આવડવું કે ન ઓળખી શકવું. એનો વાક્ય પ્રયોગ થશે મિત્રોને પારખતા ન આવડે તો નુકસાન થાય છે. હવે આપણે આગળનો રૂઢિપ્રયોગ જોવાનો છે. આગળનો રૂઢિપ્રયોગ છે બેઠા બેઠા ખાવું. રૂઢિપ્રયોગ 5. બેઠા બેઠા ખાવું એટલે એનો અર્થ શું થશે? મહેનત કર્યા વગર ખાવું. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો કેવું આવશે? બેઠા બેઠા ખાવું. એનો અર્થ શું થશે? મહેનત કર્યા વગર ખાવું. તો આપણે વાક્ય પ્રયોગ જોવાનું છે. બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો કોને ગમતો નથી? તો મા બાપને ગમતો નથી. જે મહેનત કર્યા વગર ખાય છે એને શું કહેવાય? આળસુ. એવો આળસુ દીકરો કોને ગમતો નથી? તો મા બાપને ગમતો નથી. હવે આપણે આગળનો રૂઢિપ્રયોગ જોઈશું. તો પેટનો ખાડો પૂરવો.
એનો અર્થ શું થશે? ગુજરાન ચલાવવું. બરાબર. હવે આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું મુશ્કેલ બની જાય છે. વાક્ય પ્રયોગમાં શું આવશે? મોંઘવારીના સમયમાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવો એટલે કે ગુજરાન ચલાવવું. મોંઘવારીના સમયમાં સામાન્ય જે માણસ હોય, ગરીબ માણસ હોય, એને પેટનો ખાડો એટલે કે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. હવે આપણે આગળનો રૂઢિપ્રયોગ જોવાનો છે. આગળનો રૂઢિપ્રયોગ છે જીવ બાળવો. રૂઢિપ્રયોગ 7. જીવ બાળવો એનો અર્થ શું થશે? અતિશય સંતાપ કરવો. હવે એનો વાક્ય પ્રયોગ થશે છોકરા માટે મા બાપનો જીવ બળે છે. એ સ્વાભાવિક છે. આપણે જોઈએ જીવ બાળવો એનો અર્થ શું થશે? તો અતિશય સંતાપ કરવો કે ચિંતા કરવી. તો વાક્ય પ્રયોગ થશે છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે. હવે આપણે જોઈએ આગળનો રૂઢિપ્રયોગ. સ્વપ્ન હળવું. એનો અર્થ થશે ઈચ્છા પૂરી થવી. બરાબર. સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. એનું વાક્ય પ્રયોગ થશે દીકરો ડોક્ટર થતા મોહન
હાલની હાલનું સ્વપ્ન પડ્યું. શું થશે? એનો અર્થ સ્વપ્ન ફળવું એટલે કે ઈચ્છા પૂરી થવી. દીકરો ડોક્ટર થતા જ મોહનલાલનું સ્વપ્ન ફળ્યું કે ઈચ્છા પૂરી થઈ. એ રીતે વાક્ય પ્રયોગ થશે. બરાબર. હવે આપણે વાક્ય રૂઢિપ્રયોગના અર્થ જોયા અને એનો વાક્ય પ્રયોગ કર્યો. હવે આપણે થોડા રૂઢિપ્રયોગના એકલા અર્થ જોવાના છે. બરાબર. તો આપણે 3-4 જેટલા એકલા રૂઢિપ્રયોગના અર્થ જોઈશું. આ તમારી નોટબુકમાં આપણે થોડા લખ્યા જ છે આગળ, જેમ અભ્યાસક્રમમાં આવ્યા એ પ્રમાણે, પણ તમારે આને પુનરાવર્તન તરીકે તૈયારી કરવાની છે. બરાબર. હવે આપણે એકલા રૂઢિપ્રયોગના અર્થ જોવાનો છે. એમાં પહેલું છે પગ ઉપાડવો. એટલે ઝડપથી ચાલવું. બરાબર. પછી બાવડાના બળથી તો જાત મહેનતથી. હવે આગળ જોઈએ આપણે ઉર તણાવવું. ઉર તણાવવું એટલે શું થશે? લીર ખેંચાવવું. બરાબર. હવે આગળ આપણે જોવાનું છે બેઠા ખૂણામાં નાખવું. ચોથું છે ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું. બરાબર. આ રીતે આપણે રૂઢિપ્રયોગના અર્થ અને એના વાક્ય પ્રયોગ આપણે પુનરાવર્તન તરીકે જોયા. આ રીતે તમારે પરીક્ષા માટે તૈયારી કરવાની છે. હવે આપણે આગળનું જે રિવિઝન જે હશે એ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું. આજે આપણે આટલું કરવાનું છે.